ન્યાય માં લેવાથી માનીને ન લગન કરે ઓલો ઈવડો ઈ તો 35 વાળાનો હે તે મૂંગી મહિને તું કઈ નાની નથી કાય તું 35 વાળાની થઈ છો કઈ કે હું નાની છું ઈ એ બા ઈ પણ મને નથી ગમતો ઈ તો એક આંખે બાડો હે એ બાડો હોય તો ભલે રહ્યો મને ઈ જ ગમે જમાય બીજો કે ગમતો જ નથી અને મારી માં કે મને નથી ગમતો ન ગમતો કેતી ને પાટા ભેગી પાડ દે તને મારી ઈ જ જમાય છે યાર લગન કરવા સારા બોલ એ જેલે રૂ તે ધમકી મારતો હું એ બા શું તમે અત્યારે આયા ઉભા ઉભા કામ કરો કામ હમણે જાન આવશે તે આ શું તું લઈને આવી એમ કહું તને એ કાઈ નહીં બા યાને મને થેલો મગાયો તો ઈ કે માર બધા લુગડા પૈણા નામાં મૂકવા હે તે છેલ્લા શું કરવું હે સી ખબર હાલે તારી તા થેલો મને ન ખબર ઈ થેલો એક તો હે લુગડા પૈણા ના માર આમાં મેલવા હકેલી હા બ્રિજ મારી વાત કરું ઈ કોકાન ખોલી એ કે મરતી ને આને મરજે મારી ઈ જબર હમણે જાન આઈનું બીરે છે પૈણાવાની યાદ તને એ મને ખબર છે બાપા તમે કામ કરવા મંડો ને નાની ધ્યાન રાખજે તું એ હો બા એ પણ પાણે સેન કાઈ નહીં સાય વઈ જાય એટલે જાય તો આયા બાથરૂમ મે આયા છે ડબલે જાવા જાય તો એટલે કાઈ બેસ હેઠી હવે બોલો કામ ન કરતા ના મારે બાજુ આવી એ પણ તું તો દેવી બા હમ લગલગ ન કરાય એક તો ઈમ કે તને હારો વર ભેડો હે કાઈ કે બાડો હે પણ તું તને ગમાડે તું તો હો કારી લીંડા જેવી એ પસા ગામના જોવાયા કારી તું કોઈને ગમતી નથી એ ગમતી નથી એટલે મારે એવા લગન કરવાના છું તાર કરતા હારું લે બાની આબરૂ ન કાઢતું તું ખાનમાની લી લગન કરી લીજે કોબાઈ રીતિમાં બોલો લ્યો અમાર બા એવાના રેખલી કોઈ માર વાકે સમજતા જ નથી બોલો ને ગમે થઈ જાય મારા બાડે લગન કરવા જ નથી ભાગીને નાંજીરે વઈ જાવ પણ આ ભાગુઈ કેમ બાર એટલા માણા અને રેખલી ના માર બા આયા ઘરમાં એ કાળી ધાબા માથે જો આંકો ધાબા માથે એ નાંજીરા તું એ હા હું તને લેવાયો છું એ કયો કા ભાગીને બહાર વયાય એ પછી બે ભાગી જાય એ પણ હું ભાગીને કેવો બાર મન કોક માણા ભાડી જશે તું એ પણ તું ભાગીને બહાર તો આય મારી પાસે એવો આઈડિયો છે ને તને ખબર ન પડે એ કોથળામાં તને પૂરી અને લઈને હું ભાગી જાય અને જો આજ તારા લગ્ન થઈ જશે ને તો હું રજળી પડીશ અને તને નહીં કાંઈ હરખું આવે યાર નાદીરા ઈ આઈડિયો થોડો મસ્ત અને જો તું મને કોથળામાં લઈને ભાગી જઈશ ને એટલે મને કોઈ ગામ નહીં બાર હાલ તું ફટફટ બાર વાય દિલ્હી બાર કોથળો લઈ એ કાળી એ તું ઈ મુંજામાં કાયલુનો કોથળો હારે લઈને ફરું છું તું આમ ડેલી બારી નીકળીને એટલે તને તરત કોથળામાં પૂરીને ખંભે મારીને લઈને ગયો જાઉં એ પણ ઈ તો આમ જાય છે હાય થયો કા એનો કા ગીરી જા અંદર એ નાંદીરામાં તારા હમુ કે ચટપટી એ ભલે સટપટે થોડે કાકે જઈને હું તને બહાર કાઢી લઈશ પછી અને પાર તો ને મારડો કે એ તું સાની મની બેઠ ને આમ ગીરી જા ને હરખી બજા હરખી એ હા પણ બા લે નાંજી દાદા તમે શું જ આયા નાયા કરો હો કાઈ કામ ન સીધું માર બાપાએ યસ નાળિયેર લેવાયો તો તે સકડા વાળો આયા ગોણ મૂકીને વયો ગયો હવે ઉતારે આ કોથળો લઈ જવો હે લે થોડોક મને ટેકો કે સ્ટાઈલ આ સકડા વાળો એવો મું હશે આયા નાયા મૂકીને વયો ગયો નારિયેર પાછું ક્યાં નતું ઉતારે મૂકતો જાય એ હો તું અહીંયા ધ્યાન આપજે કિનામાં હું ઉતારે ધ્યાન આપીશ આ શામાં જાવ નથી એ બા તને શું મન કામ સીધું તું એ હા જાવ તું માસીની ઘરે ગઈ આવો ને એ હા એ નામજીના એનો પાછળ કેટલું આગું હે એ મુંગી મેં થારું કી બોલતી જ નહીં હજી તો ગામ વસોવેશ બજારે હાલ્યો જાવ છું કોઈ હામ નો મળે થારું આ તને હેંગરવે વહેમી લાગે મને તો મારે તો મોટી સાડીની જાન તારા આંગણે લાવી હતી અને તને કાળી મારે પરણીને લઈ જવી હતી પણ આ જોને મારા કરમ કેવા લખાણા મારે તને ભાગી અને કોથળામાં પૂરીને લઈ જવી પડે છે
એ મૂંગી મર હવે કોથળામાં બોલ ન કરતી જો સગનો હામો હાલ્યો આવે હે હાલે એલા કિનકા દો નંદદા એ નાળિયેરનો કોથળો ઉતારે મૂકતો આવું આ જમવાનું થઈ ગયું હે ને મારા કાકાની આ હા ખાવાનું ચાલુ જ છે હમણાં પણ છો પડ જાય નાનજી દાદા તમને ખબર ન હોય મારા કાકાની ભૂંડ જેટલા મારા બોનના લગ્ન હતા ને તે મારા કાકા 15 જાંબુ ખાઈ ગયા હતા આજ ખાહે ને છોડીને લગ્ન છે ને 20 જાંબુ માર ખાવા હે એ ભલે ખાઈ જજે પણ મારે ઉતાવળ હે મને જવા દે ગયો એ નાનજી દાદા ઉભા રહ્યો હાલો જોઈ જોવો તો મારા કાકાની નામમાં વ્યવહાર કેટલો હે અલા પણ કોડા વ્યવહાર તો તું હાજે પછી કરાઈ આવજે ને ત્યારે તારે હું વ્યવહારની ઉતાવળ છે ના ઘડીક તાનિયા જાવું નહીં ને અરે પણ મને જવા દે ભાર લાગ્યો છે પણ જોઈ દો ને આમાં તમને શું વાંધો છે એક તો ભાડું ઓછો આ કોથળો કોણ ચાલ છે લાવો હું પાલો કરી અરે બાપા રે હે નાનજી દાદા આ બધા નાળિયેરમાં પાણી હે શું આટલું બધું વજન કેમ છે એ લીલા નાળિયેર આયા છે લીલા એ હાલે 25 રૂપિયા છે તારો વ્યવહાર અને એ કરાઈ નાખજે લાય તો પાડી સુકરના નાળિયેર છે તને મુવા ઉપાડતા નો આવડે જા ગયો ખા એ નાનજી દાદા નકર ખાવા રહું વાટે એ ના હું ખાઈ લે કાંઈ વાંધો નહીં 20 જાંબુ ખાવા છે ને 5 તો ગીરસામ નાખ દેવા ભટકારો તો મારે ખાવા જવાનું મોડું થાય છે ને ખાવાનું ખૂટી રહી પણ તું મને ખાવા દે કે ભટકાઈ તો પાડી દીધું મારી થાળી બધું એ ભખડેલના પેટના તું કાને તો બેરો છો પણ આ બાડો કેડું ન થઈ ગયો એ કાંઈ ખેતો હતો એ પણ એટલે જ હું નહીં હું તો બાડો હતો પણ તું ક્યાં બાડો હતો એ તે પણ બાબા ભટકાણો કાંઈ ભાડ તો ખરો મર ચા મરે થાળી લે એ ખાવા જવું છે ખાવા ખૂટી રહી છે પછી એ મર ખાઈ જા તું આ નાળિયેર બધા બગાડી નાખ્યા મેં કે સોડા બગાડી નાખ્યા થોડા આગો આવતો તો ખબર તો નથી ભાવતો નથી ભલા કાળી એ તું મરી નથી ને એ મારા રોયા મરી નથી ગઈ પણ મને જાને બારી કાઢ મને આ તે કેવી પાડી મારા રોયા મને કેટલું લાગ્યું છે ફટોફટ બારી કાઢ નકર હાચું કા મરી જાય એ હવે થોડીક ધીરે ધર હવે બસ 1-2 રાશવાવા કાપી નાખીને એટલે વગડો આવી જાય પછી તને બહાર કાઢું આ મહણિયો ટપુડો બાડો ને બેરો એ ભટકાઈને મુઓ ને આમ તને પાડી દીધી ઓય બાપા રે હવે ઘડીક નો બોલતી હમણે બહાર નીકળી જાય નાળિયેર લઈને જાવ એ કાંઈ બોલતી બી ઘડીક ખાતું હવે એ પણ નાનજીરા મને આમાં મૂંઝારો જેટલો થાય છે અને કોણ જાણે મારે તારા પ્રેમમાંથી હું કરવું પડશે એ મુંજી મેર આમથી ઓલી સ્ટુડિયો હેલી આવે કિરણ લઈ એ નાનજી દાદા એ તમે ક્યાં ઉતારે પરથી આવો હો એ હા એ અહીંયાથી ને જાયો માંડવેથી એ નાનજી દાદા અહીંયા ખાવાનું ચાલુ થઈ ગયું તું એ હા એ ખાવાનું ચાલુ જ છે જાવ એ ખાઈ આવો પણ નાનજી દાદા આ ખંભે કોથરો અને આ ડોકમાં હાર અને આમ તમે ક્યાં જાવ છો એ અહીંયા માંડવે માણા જાજા છે ને તે ગળદી થાય છે તે મેં કીધું આ કોથળો ઉતારે મૂક કેવું એ પણ નાનજી દાદા આ નારિયેળનો કોથરો તો આમ ઉતારે હોય અને તમે આમ ક્યાં ખંભે લઈને ફરો હો એ અહીંયા જોતા એટલા કાઢી લીધા છે મને જવા દે ને હવે એ બેનપણી એ બાજુ નથી અહીંયા કઈ હારા જાંબુ ને દાળ ભાત ખૂટેલી છે ને તો આપણે દાળ ભાતનો ડખો ખાવો પડશે ને આપણે બે બેનપણ થશે મોટો ડખો હા લીલા એ બધી વાત જવા દે ને હવે તો પેટમાં ગડબડ થાય છે અને આમ તો જો રૂપારી માંડવે 2 ખેલ આટો માર્યો પણ જો ખાવાનું જ નતું ચાલુ થયું અને જો વાહે રહી ગયું છે ને
તો વાંહે કાંઈ નહીં વધે ને તો પેટમાં ગલુડિયા નકરા બોલ છે આજ તો. એ કિરણ કેવી મસ્તની બાય સાવ ખાવાનું એટલું મન થઈ ગયું ને હાલ ખાયગા ખૂટી રીસી પેલી મારે તો નાક બંધ હોય એવું લાગે. મને તો આજ બાસે ના આવતી, શું કરું હાલ. હા કાળી તારામાં વજન. હવે આ પહલા બાપાનું ખેતર આવી ગયું અને આ મેલડીમાનું મંદિર. આહાહાહા. એ ઓય બાપા, ઓય બાપા, એ નાજીરા તે મને કેવી પાડી મારો બૈડો ઓજાડ્યો. એ તારો ડોહ ટપુડો ફટકારો ને એમાં પડી ગઈ કોથરો. હું શું કરું? એ લાય ગાગા પાણી ના નકર મળી જાય. હે પાણી? અહીંયા કેવું પાણી તારું ડોહું? જો આ પસલા બાપાના મંદિરે આપણે માલદીમાન મંદિર છે ને, અહીંયા કયો કા તને હું મંગળસૂત્ર પહેરાવી દઉં અને 4 ફેરા ફરી લઈ પછી ગોવા જઈને એને પાણીએ પીશું અને તને આઈસ્ક્રીમે ખવડાવી. એ મારો રોયા એ 4 ફેરા ના ફળો પેલા પાણી દે નકર મળી જાય. મળી જાશ કે છે એ મરી તો હું જાત. એ આ 3 મણને 5 કિલોની તને ગામમાંથી ને આ 4 કિલોમીટર આ વાડીઓમાં લાયો. મરી તો હું જો તરસ તો મને લાગી હે, પણ અહીંયા શા પાણી પીશું આપણે? કયો કા લગન કરી લે હાલ. એ મારો રોયા મારે તારે લગન ન કર. તું મારા તું પાણી નો લાવી શકો તો બીજું મારા તું કાઈ ન કરી શકો. મને ખબર હે એ તારા હારું બધું મેં કર્યું. આખા ગામની ગાયરું ખાધી, કોથરો ઉપાડીને અહીંયા ઠેસ લાવ્યો તને, અને તું કેસ કે હવે લગન ન કરું? એવું નથી કરું. હું મારા બાપાને ઘરેથી કેવો મારા લગન થવા નતા માંડવામાંથી નું ભાગી નહીં થાતું અને તું માનિયા મારા તું પાણી એક નો લાયો. હવે પાણી વાળી હાલ કયો કામ ફેરા ફરી લે પછી તું પાણી પીજે અને નાસ્તો હું તને કરાવીશ લોજમાં. હાલ મારે તારાનું પડવું નથી જા માનિયા. અરે નથી પણ એમ થોડું હાલે હાલ કહું છું. એ મારા બાપાને ઘરે લઈ જવું છે જા હવે. એ મને મેકી દે કહું છું. એ નથી મૂકવી, આ મારે પરણવું છે, તને ક્યાંય હું નહીં જવા દઉં કહું છું. એ હું મારા બાપાને ઘરે લઈ જાઉં મને મેકી દે. તારા બાપાને ઘરે જવું હે? તારા બાપાને ઘરે જવું? ઓય બાપા. ઉભી મેં કહું છું. એમ નાજીરા મારતો નહીં. તો લગન કરીશ કે નહીં કરી મારી હારે? લગન તો નથી કરવાની. જા તું મારા હાથું પાણી નો લાયો તો હવે તો હું તાર ભેગું રાખ તો તું મારા માટે કાઈ નહીં કરીએ. ખાવા મને ભૂખી તું માર નાખી દે. મેં કીધું મારા બાપાને ઘરે વઈ જાવ. આમ 4 ફેરા ફેર કહું છું. એ તાર ફેરવા મારે નથી ફેરવા. નથી ફરવા? ના. ઓય બાપા. કે કઈ ફરવા હે? એ નથી ફરવા. કે કઈ ફરવા હે? એ ફરવા. ફરવા હે ને? હાલ તો હવે અહીંયા ના યાદ ફેરા ફરવા તને મંદિર ઉપર એને સડાવી. હાલ કહું છું. અરે ફેરા ના ભાઈ. ઓય બાપા રે. એ ચામડા ભાગીનું ભી માર. એ ઉભી માર તારું કહું છું. મારા લગન ન કરવા. એ લગન કરવા એમ નો હાલે. ઉભી રે.